નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગુરુ યુટ્યુબ ચેનલની અંદર। તો જે મિત્રો આજના હવામાન સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં આગામી 72 કલાક ભારે, અંબાલાલ પટેલે આ જિલ્લામાં મુશળધાર વરસાદની કરી આગાહી। તો જે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં થોડા દિવસથી પડી રહેલા વરસાદથી રાજ્યના લોકોને ઘણી રાહત મળી છે, પરંતુ હવે વરસાદ બંધ થઈ ગયો છે। હવામાન ફરી બદલાઈ રહ્યું છે અને ગરમીની સાથે ભેજ પણ વધી રહ્યો છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો જે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના અલગ અલગ ભાગોમાં થોડા દિવસોથી હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે। થોડા દિવસ પહેલા રાજ્યમાં ચોમાસાની સક્રિયતા જોવા મળી હતી, જો કે હવે કોઈ સક્રિયતા નથી, તેથી વરસાદનો સમયગાળો ઓછો થઈ ગયો છે। થોડા દિવસોના વરસાદી સવર્થ પાણીની સમસ્યા જોવા મળી હતી। કેટલીક જગ્યાએ અતિશય પાણી ભરાઈ ગયું હતું। હવામાન વિભાગે હજુ પણ વરસાદ અંગે ચેતવણી જાહેર કરી છે। આ સાથે ચોમાસાની પ્રવૃત્તિ ઓછી છે, પરંતુ તે ગમે ત્યારે બદલાઈ શકે છે। તો જે મિત્રો વાત કરવામાં આવે તો 26 જુલાઈએ તાપી, નર્મદા, ડાંગ, સુરત, વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે। 27 જુલાઈએ ભરૂચ, નવસારી, સુરત, તાપી, નર્મદા, અમરેલી, છોટાઉદેપુર, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ડાંગમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત 28મી જુલાઈએ દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ ઓરેન્જ એલર્ટ છે। તો સાથે જ સુરેન્દ્રનગર, બોટાદ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, રાજકોટ, અમરેલી, નર્મદા, વલસાડ, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહીસાગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં વરસાદનું એલર્ટ છે। તો જે મિત્રો વાત કરવામાં આવે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 72 કલાકમાં મુશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તેમણે કહ્યું કે કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ભારે વરસાદથી રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। મોરબી, થાન, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે। પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે। 70 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। તો મિત્રો, ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે। તો મિત્રો, હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।